શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. નિર્જળા એકાદશી ક્યારે છે? ભીમ 11 ક્યારે છે? 17 કે 18 જૂન? બધાને જ કન્ફ્યુઝન છે. 2/11 છે, માટે કઈ તારીખે 11 રેવી એ આ વિડીયોમાં તમને સમજાઈ જશે. અને મિત્રો 2/11 જ્યારે આવે છે તો એ શું કામ આવે છે, કયા કારણથી 2/11 હોય છે, અને આજ પછી જો આ વિડીયો તમે સાંભળી લેશો તો તમને ક્યારેય કન્ફ્યુઝન નહીં થાય કે કઈ 11 રેવી જોઈએ. તો માટે આ વિડીયો અંત સુધી સાંભળજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. આપણા પવિત્ર ગ્રંથ હરિ ભક્તિ વિલાસમાં લખવામાં આવ્યું છે કે નમો ભગવતે તસ્મૈ યસ્ય પ્રિયતમાતિથિ એકાદશી દ્વાદશી ચ સર્વભીષ્ટ પ્રદાનૃણામ. આનો મતલબ છે કે જેની પરમ વલ્લભા એકાદશી તિથિ દ્વાદશી તિથિ મનુષ્ય માત્રને સંપૂર્ણ મનોવાંછિત ફળ પ્રદાન કરનારી છે. એ ભગવાન શ્રી કૃષ્ણને હું નમસ્કાર કરું છું. એકાદશી તિથિ ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય છે. આ વાત આપણા બધા શાસ્ત્ર એક જ સ્વરમાં ઊંચા અવાજે વારંવાર કહે છે. વર્ષમાં 24 વાર એકાદશી તિથિ આવે છે અને બધી સમાન રૂપથી મહાન પાતક નાશિની અને મંગલકારીની છે. પણ અમુક એકાદશી તિથિ વિશેષ હોય છે. વર્ષમાં આવનારી આવી જ વિશેષ એકાદશીઓમાં એક અત્યંત વિશેષ એકાદશી છે પાંડવ નિર્જળા એકાદશી, જેને આપણે ભીમ 11 પણ કહીએ છીએ. આપણા શાસ્ત્રના રચિતા કૃષ્ણ દ્વાપયમ એટલે કે વેદવ્યાસ મહર્ષિ સ્વયં ભીમને આ મહાન એકાદશીનું વર્ણન કરતા કહે છે કે જો કોઈ પણ વ્યક્તિ કારણવશ વર્ષની બધી જ એકાદશીનું વ્રત પાલન ન કરી શકે તો એને આ નિર્જળા એકાદશીનું સંપૂર્ણ નિયમપૂર્વક કઠોરતાપૂર્વકથી પાલન કરવું જ જોઈએ. આમ કરવાથી એને બાકીની બધી જ એકાદશી વ્રતનું પાલન કરવાનું ફળ સંપૂર્ણ મળી જાય છે. અને આવી બધાથી પવિત્ર પાંડવ નિર્જળા એકાદશી આ વર્ષે એકવાર ફરી આવી રહી છે. પણ એકાદશીના દિવસને લઈને શંકા છે. કોઈ કહે છે કે એક એકાદશી છે, કોઈ કહે છે 2 એકાદશી છે. તો આ 2 એકાદશીઓમાંથી કઈ એકાદશીનું વ્રત કરવું એ ચાલો આપણે સાંભળીએ આગળના વિડીયોમાં. શાસ્ત્રના પ્રમાણભૂત શ્લોક અને પ્રમાણથી જાણીશું કે આ વખતે એકાદશીનું આ કન્ફ્યુઝન કેમ થયું છે અને સરળતાથી કેમ સમજવું. પાંડવ નિર્જળા એકાદશી દરેક વર્ષે જેઠ માસના શુક્લ પક્ષમાં આવે છે. આ વખતે આપણે નિર્જળા એકાદશીનું પાલન કરીશું 18 જૂન 2024 મંગળવારના દિવસે. આ દિવસે બ્રહ્મ મુહૂર્તનો સમય છે. ઉત્તર ભારતમાં છે કે 3 વાગ્યાથી 47 પ્રાતઃકાળે અને સૂર્ય ઉદયનો સમય છે પ્રાતઃકાળ સવારમાં 5 વાગ્યાથી 23 બીજા દિવસે દ્વાદશીના દિવસે વ્રતના પારણા કરવાનો સમય છે. પ્રાતઃકાળ વહેલી સવાર 5 વાગ્યાથી 24 થી લઈને 7 વાગ્યાથી 7:30 સુધી 7:30 સમય છે એકાદશી વ્રતના પારણા કરવાનો. આ નિર્ધારિત સમયે પારણા જરૂર કરી લેવા જેથી આપણને એકાદશી રહ્યાનું સંપૂર્ણ ફળ પ્રદાન થાય. અને આ એકાદશી તિથિનો પ્રારંભ થાય છે 17 જૂન 2024 સવારે 4 વાગ્યાથી 43 થી લઈને અને પૂરી થાય છે 18 જૂન 2024 સવારે મંગળવારે 6 વાગ્યાથી 24. હવે તમે એમ વિચારશો કે જ્યારે એકાદશી 17 જૂન સોમવારે સૂર્યોદયના સમયમાં ચાલુ થાય છે તો પછી એનું પાલન 18 તારીખે કેમ કરવું જોઈએ? તો આનો જવાબ છે ભવિષ્ય પુરાણમાં, જેમાં કહેવાયું છે કે અર્ધરાત્રમ અતિક્રમ્ય દશમી યદી દશ્યતે તદાહિ એકાદશી તત્વકાદશી સમુપોષયતે. આનો અર્થ એ થાય છે કે જો 10મી તિથિના મધ્યરાત્રિને પાર કરે છે, 10મી તિથિ મધ્યરાત્રિને પાર કરે છે તો એ દિવસે વૈષ્ણવ લોકોને એકાદશી વ્રત પાલન ન કરીને દ્વાદશીના દિવસે વ્રતનું પાલન કરવું જોઈએ. જો આ શ્લોક અનુસાર પંચાંગમાં જોશો તો આ વખતની 10મી તિથિ 16 જૂન રવિવારે મધ્યરાત્રિ પાર કરીને 17 જૂન સોમવારે પ્રાતઃકાળ સવારે 4:44 સુધી છે. માટે 17 જૂન એકાદશી તિથિ છે તો એ 10મી તિથિ સાથે મિશ્રિત થયેલી છે. 10મી તિથિ સાથે એ તિથિ મળેલી છે. અને ગરુડ પુરાણ, ભવિષ્ય પુરાણ અને શિવ રહસ્યમાં એક શ્લોક આવે છે
કે ઉદયાત પાક્ર યદા વિપ્ર મુહૂર્ત્રય સંયુક્તા સંપૂર્ણ એકાદશી નામ તત્રેવ ઉપવસેદ ગૃહો. એટલે કે હે બ્રાહ્મણ, સૂર્યોદય પહેલા 56 મિનિટ પહેલા એકાદશી ઉપસ્થિત છે તો એ પૂર્ણ અને શુદ્ધ એકાદશી કહેવાય છે. આ એકાદશી દિવસે ગૃહસ્થને ઉપવાસ કરવો જોઈએ. હરેક લોકોને આ દિવસે ઉપવાસ કરવો જોઈએ. આ શ્લોક અનુસાર જો એકાદશી સૂર્યોદયના 56 મિનિટ પહેલા એટલે કે બ્રહ્મ મુહૂર્તના સમયમાં ઉપસ્થિત છે તો જ એને શુદ્ધ અને પૂર્ણ એકાદશી કહેવાય છે. માટે આ 17 જૂને આવનારી એકાદશી તિથિ સૂર્યોદયથી 56 મિનિટ પહેલા એટલે કે બ્રહ્મ મુહૂર્તના સમયે ઉપસ્થિત નથી, કેમ કે 17 જૂને બ્રહ્મ મુહૂર્તના સમયમાં 10મી તિથિ ચાલી રહી છે. માટે 17 જૂને આવનારી એકાદશીને પૂરી શુદ્ધ નહીં માની શકાય. માટે જ એના બીજા દિવસે 18 જૂને જ આપણે નિર્જળા એકાદશીનું પાલન કરીશું. કૂર્મ પુરાણ, નારદ પુરાણ, વિષ્ણુ રહસ્યમાં તો ત્યાં સુધી કહેવામાં આવ્યું છે, બતાવ્યું છે કે માત્ર મૂર્ખ વ્યક્તિ જ 10મી તિથિ સાથે ભળેલી એકાદશીનું પાલન કરે છે અને તેને પાછળના 12 વર્ષનું એકાદશી વ્રતનું પાલનનું ફળ પ્રાપ્ત નથી થતું. આનો સીધો અર્થ એ છે મિત્રો, જો તમે આ વખતે ભૂલથી પણ 10મી યુક્ત એકાદશીનું પાલન કરી લીધું તો પાછળના 12 વર્ષની તમે જે એકાદશી કરી છે એ બધી એકાદશીનું ફળ ક્ષીણ થઈ જશે, નષ્ટ થઈ જશે. એવું ભક્ત મિત્રો હું નથી કહેતી, આપણા શાસ્ત્ર કહે છે. માટે 18 જૂને એકાદશી રહેવી. 17 જૂનની એકાદશી 10મી મિશ્રિત એકાદશી છે. બ્રહ્મ વૈવર્ત પુરાણમાં પણ કહેવાયું છે કે જે પ્રકારે ગંગાજળના એક પાત્રમાં એક ટીપું મદિરા પાનનું પડી જાય તો એ ગંગાજળ ત્યાગના યોગ્ય બની જાય છે. એ જ પ્રકારે જો એકાદશી સૂક્ષ્મ એટલે કે થોડી માત્રા પણ 10મી સાથે ભળી જાય તો એ પણ ત્યાગ યોગ્ય બની જાય છે. વિશેષ રૂપથી આ ભગવાન વિષ્ણુની આરાધના કરવા વાળા વૈષ્ણવોને આ વાતનું જરૂર ખાસ ધ્યાન રાખવું જોઈએ. એ ક્યારે 10મી યુક્ત એકાદશીનું પાલન ન કરે. આને સૌથી વધારે સરળતાથી સમજવા માટે હું એ કહીશ કે જ્યારે 2 એકાદશી આવે છે ત્યારે હંમેશા દ્વાદશી એટલે કે બીજી એકાદશી જ કરવી જોઈએ. હું આશા રાખું છું કે તમારા મનની શંકા હવે દૂર થઈ ગઈ હશે કે આ દિવસે નિર્જળા એકાદશી કરવી એ હવે તમને સ્પષ્ટ રૂપથી ખબર પડી હશે. આ વખતે નિર્જળા પાંડવ એકાદશી ક્યારે છે અને કેમ છે એ તમને સમજાઈ ગયું હશે. મિત્રો 18 જૂને એકાદશીનું વ્રત જરૂર કરજો અને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર જરૂર કરજો. એકાદશીની નિર્જળા એકાદશીની વ્રત કથા હું પછીના વિડીયોમાં મૂકીશ તો જરૂર સાંભળજો અને બીજાને પણ શેર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.